Once again, welcome to the Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 6 ચેપ્ટર નંબર 3 એટલે કે સંખ્યા સાથે રમત એનો અભ્યાસ કરી રહ્યા છીએ. હવે બાળકો, આપણે આ ચેપ્ટરના એન્ડ તરફ છીએ. આ ચેપ્ટરનો 17મો ભાગ આજે આપણે અભ્યાસ કરવાનો છે. 16 પાર્ટ પૂરા કરી ગયા. બરાબર, તમને પણ એમ થતું હશે હવે ચેપ્ટર કમ્પ્લીટ થાય. તો હવે આ એન્ડ તરફ છે, આ 17મો ભાગ અને આપણું છેલ્લું સ્વાધ્યાય 3.7. લાસ્ટ બાળકો યાદ કરો, આપણે દાખલા નંબર 4 અને બીજો જોઈ ગયા હતા. ત્રીજો અને પાંચમો મેં તમને જાતે હોમવર્કમાં આપેલો હતો. ઓકે, તો ચાલો હવે આજની શરૂઆત કરવાની છે દાખલા નંબર 6 થી. સાવ સહેલો, સાવ ઈઝી દાખલો છે. શું છે? જુદા જુદા સિગ્નલની 3 ટ્રાફિક લાઇટ. હવે તમે જાણો છો ટ્રાફિક લાઇટ 3 કલરની હોય, લીલી, પીળી અને લાલ. બરાબર? અનુક્રમે 48 સેકન્ડ, 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. એક ટ્રાફિક લાઇટ 48 બદલાઈ જાય, એક 72 સેકન્ડે બદલાઈ જાય અને એક 108 એ બદલાઈ જાય. હવે એક સાથે સવારે 7 વાગે ત્રણે એક સાથે બદલાણી. ત્રણે એક ચાલુ હતી. 7 વાગે સ્ટાર્ટ બટન ઓન કર્યું, 48 સેકન્ડ થઈ, પહેલી બદલાઈ ગઈ, બીજી ત્રીજી એમનેમ. 72 સેકન્ડ થઈ, બીજી બદલાઈ ગઈ, ત્રીજી એમનેમ. 108 સેકન્ડ થઈ, ત્રીજી એ બદલાઈ ગઈ. તે તો પાછી આ બદલાઈ ગઈ હોય ને, આની 48 સેકન્ડ જ છે. પછી તો એકે ભેગી થાય નહીં. પહેલી વાર 7 વાગે ભેગી થઈ, તો હવે પાછી કેટલા વાગે ભેગી થશે? આપણને એ પ્રશ્નમાં ટૂંકમાં આન્સર પૂછ્યો છે. જો 7 વાગે બદલાય તો હવે તે ફરીથી એક સાથે ક્યારે બદલાશે? હવે પાછી એકે હારે બદલાતી હોય એવો સમયગાળો કયો? એ આપણે સમયગાળો શોધવાનો છે. તો એના માટે આપણે ફરી એકવાર, તમે જાણો છો શું શોધવું પડે? યસ, આમાં આપણે પાછું લસા અ શોધવો પડશે. ઓકે, ચાલો એ લખીએ. તો અહીં આપણે સૌપ્રથમ લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે લસા અ શોધવો પડે. ડન? કેનો લસા? તો કે આ રે ત્રણ સંખ્યા બી છે, 48, 72 અને 108. એ પાછી જો આપણને ફાયદામાં છે. કા? તો કે ત્રણે ત્રણ સંખ્યા બેકી છે એટલે મજા આવે. ચાલો, 48, 72 એમ્બ્યુલન્સ એટલે કે 108. બે વડે ભાગ આલે? હા, બધાય ના હાલશે. કા? બધી બેકી સંખ્યા છે. હલાવો ભાગ. ચાલો, 24 દુ 48 થાય. હા. 36 દુ 72 થાય. હા. 108 ના અડધા 54 થાય. 54 દુ 108. પાછી મજા આવી. કા? તો કે પાછી બેકી સંખ્યા આવી, બે વડે ભાગ આલે. હલાવો. 12 દુ 24, 18 દુ 36, 27 દુ 154. સોરી, ખાલી 54. હજુ તો કે હજુ બે વડે આવશે. કા? તો કે આ બે બેકી સંખ્યા છે. આ ભલે ને એકી હોય એને આપણે એમને લઈ લેશે. આ તો બે બેકી છે ને, તો પાછું બે વડે હલાવો. ચાલો, 6 દુ 12, 9 દુ 18, 27 એમ 9. હવે તો કે હજી 6 એકલી છે. પેલા બધી બેકી એકી કરી નાખવાની, પછી જાય જવાનું. એટલે આપણને સહેલું પડે. 6 કેવી છે? બેકી છે, એકી થઈ જાય. હા, 6 ના અડધા 3 કરો. 3 દુ 6, આ 9 અને 27 એમ 9. બે વડે પૂરું હવે કામ તમામ. હવે જે છે એ બધુંય 3 વડે હાલશે. 3 એકા 3, 3 તેરી 9, 9 તેરી 27. બધુંય હવે 3 વડે હાલે. તો હવે 3 વડે હલાવો. ચાલો, પહેલા તો આ 3 ને 3 છે, તો અહીંયા શું થશે? 3 ને 3 એટલે 1 3 3. આમ થાય 3 3 9. આમ થાય 9 તેરી 27. થાય ને? હા, થાય. હજુ 3 વડે આવશે. એક હવે એમને એનું કાંઈ નહીં મૂકવાનું. એક આવી જાય પછી એમને નીચે લઈ જવાનું. આ બેયનું કરવાની વિધિ. 1 3 3, 3 તેરી 9. કેવું?
ચાલો આ બે એક થઈ ગયા. હવે આની એકની વિધિ કરો. પાછું આ 3 છે, 3 વડે હાલે. આ એક એમનેમ, આ એક એમનેમ. 1 3 3 થઈ ગયા. એક એક આવી ગયા. હવે પૂરું. ચાલો હવે આનો લસા શોધીએ. શું થાય? આમ થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 3 3 3 વાર 3. ચાલો આમ થાય 2 દુ 4 4 દુ 8 8 દુ 16 ગુણ્યા 3 તેરી 9 9 તેરી 27 થાય 2 2 4 4 2 8 8 2 16. પેલા બધા 2 લઈ લીધા, પછી 3 3 તેરી 9 તેરી 27. હવે આ બેનો જે ગુણાકાર આવે એ આનો શું હશે? લઘુત્તમ સામાન્ય અવયવ. ચાલો ગુણાકાર અહીંયા સાઈડમાં કરીએ. 16 ગુણ્યા 27 1 0 2 6 12 2 એકા 2 2 ને 1 3 7 6 42 7 એકા 7 7 ને 4 11 2 2 ને 1 3 3 ને 1 4 432 સેકન્ડ. હવે તમને એમ થાય બાળકો અહીંયા કેમ સર તમે સેકન્ડ મૂક્યું? તો કે આપણે વાત કરી હતી, યાદ કરો. દાખલામાં જે એકમ હોય ને જવાબમાં એ જ એકમ આવે. આગલા દાખલામાં સેમી હતો તો આપણે એમાં સેમી મૂક્યું. આમાં રકમમાં જો શું છે તો કે 48 સેકન્ડ 72 સેકન્ડ 108 સેકન્ડ. તો જવાબમાં શું આવે? સેકન્ડ. ડન. 432 સેકન્ડ. હવે બાળકો તમને એ ખબર હોવી જોઈએ કે 1 મિનિટમાં 60 સેકન્ડ આવે. તો 2 મિનિટમાં 120, 180 3 મિનિટમાં, 4 મિનિટમાં 240, 5 મિનિટમાં 300, 6 મિનિટમાં 360, 7 મિનિટમાં 420. હવે નજીક પહોંચી ગયા. 7 મિનિટની સેકન્ડ કેટલી થાય? 420 સેકન્ડ થાય. 1 મિનિટની 60 તો 7 મિનિટની 420 થાય. હજી એ 32 છે તો હજી બીજી 12 થાય. 20 ને 12 32. એટલે આનો જવાબ શું આવે? લખવાનું 432 સેકન્ડ બરાબર 7 મિનિટ અને 12 સેકન્ડ. આવું થાય. આ 432 સેકન્ડનો જવાબ લખવાનું. તેથી 7 વાગ્યા બાદ છેલ્લે આ 3 લાઈટ એક સાથે 7 વાગે બદલાની હતી. પછી 7 વાગ્યા બાદ 7 મિનિટ અને 12 સેકન્ડ એ લાઈટ ફરીથી બદલાશે. ટ્રાફિક લાઈટ ફરીથી બદલાશે. સાવ સિમ્પલ. પેલા આપણે ત્રણેયનો રસ્તા કરી નાખો. હા, જવાબ આવ્યો એને મિનિટમાં કન્વર્ટ કરી નાખો. 1 મિનિટની 60 તો આમ ઘડિયો બોલતા જાવ. 420 આવે, આપણી પાસે 432 છે. 12 સેકન્ડ એડ કરી દો. 7 મિનિટ ને 12 સેકન્ડ આવી ગયો જવાબ. ક્લિયર? હવે બાળકો આ તો દાખલા નંબર 6. ત્યારબાદ જો તમારી ટેક્સ્ટ બુકમાં દાખલા નંબર 7 3 ટેન્કર આપ્યા છે લીટર વાળા. 403 લીટર, 434 લીટર અને 465 લીટર. આ પણ સાવ સહેલો છે. આ કેના જેવો છે? તો કે તમે જે દાખલો જાતે ગણ્યો તો દાખલા નંબર 3 એના જેવો જ છે. ત્રણેયને સેપરેટ લ્યો, અવયવ પાડો, સામાન્ય અવયવ આવે એનો જવાબ. ઓકે, બીજું કંઈ કરવાનું નથી. 8મો દાખલો. 3 સંખ્યા, એમાંય સિમ્પલ. એમાં આવી રીતના અવયવ પાડો. જો સિમ્પલ નાની નાની કઈ 6 15 અને 18 આ 3 રકમ આવી છે. આની જેમ અવયવ પાડો એક સાથે. 7મા દાખલામાં અલગ અલગ લખી લેજો તમારે લખવું હોય તો. 8મા દાખલામાં આવી રીતના સાથે. બરાબર? એનો જવાબ આવે એને ભાગ્યા શેષ કરવાની. જવાબ આવે એને ભાગ્યા પ્લસ શેષ કરવાની. ત્યારબાદ દાખલા નંબર 9. એમાં પણ આવી રીતના 9મો દાખલો જો આગળ તમે કરી ગયા. સૌથી નાની સંખ્યા. ઓલું 3 અંકની આપણે કરી ગયા હતા. 9મો દાખલો એના જેવો જ છે પણ એમાં 4 અંકની છે.
તો 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કેટલી થાય? 1000. એની મેથડ ઈ જ. આગલો પાર્ટ જોજો, પાર્ટ નંબર 16 માં આપણે જે ગણાવ્યા એમાં જે આપણે કર્યું હતું, બરાબર, એક છેલ્લું સૂત્ર ને ભાગાકાર કરી નાખવાનું, બઈ જ વસ્તુ. ઓકે, ચાલો છઠ્ઠો દાખલો તમારી બુકમાં કોપી કરી લ્યો અને 7, 8, 9 આ તમારે જાતે ગણવાના છે. ઓકે, ચાલો પહેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. હવે બાળકો આપણે 10મા દાખલા તરફ આગળ વધીએ. એમાં શું કીધું છે, જો નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો. તો લસા તો આપણને શોધતા આવડે જ છે, અને પાછું તો કે સાવ બબે આંકની જ છે, 3 3 નથી, અને એ પાછી જો નાની નાની છે, એવડી બહુ મોટી નથી, એટલે ઝડપથી લસા શોધાઈ જશે. પણ નીચે પાછું શું કીધું છે કે તમે જે લસા હોય તો એ પદ્ધતિમાં તમને શું કઈ કોમન લાગ્યું? શું એવું થાય છે કે દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે, તમે જે લસા ગોતો ઈ, એટલે તમારો લસા દાખલા તરીકે કંઈક આવ્યો, ઈ શું આ બેનો જ ગુણાકાર થાય છે, આ બેનો જ થાય છે, આ બેનો જ થાય છે, આ બેનો જ થાય છે, એવું યાર આપણે જોતું જવાનું. તો ઈ તો આપણને ક્યારે ખબર પડે? જ્યારે આપણે લસા શોધીએ તો. તો ચાલો પહેલા આપણે 9 અને 4 નો લસા શોધીએ. પેલું છે 9 અને 4. 9 અને 4. તો ચાલો એનો આપણે લસા શોધીએ. 9 4. હવે તમે જાણો છો બાળકો, 2 વડે ભાગ હાલે, ભલે 9 નહીં થાય, પરંતુ 4 ના અડધા 2 થઈ જાય. તો હાલો કરો 2 9 એમ 2 2 4 આમ થશે. પછી તો કે હવે તમે જો આ 2 1 આ 2 2 ના અડધા 1 થઈ જાય. આ 9 એમ ના એમ અહીંયા 2, આના અડધા 3.5 થાય, પણ આપણે એવું લખતા નથી. તો સિમ્પલ, ચાલો અહીંયા 1 આવી ગયો, હવે આનું કામ પૂરું. હવે આને 1 ને લઈ જવાનું, 3 વડે ભાગ હાલે, હા 3 તેરી 9 થાય. ચાલો કરો 3 તેરી 9. આ એક તો એમને પછી હેલા જાય, પછી એનું કઈ કામ નથી. અને 3 1 3 આમ થાય. 2 2 3 3 આનો લસા આવ્યો. 9 અને 4 નો લસા શું થાય? 9 અને 4 નો લસા શું આવ્યો? 2 2 3 3 2 દુ 4 4 તેરી 12 12 એકા 12 12 દુ 24 12 તેરી 36 આયા. અથવા તમે આમ કરો 3 તેરી 9 અને 2 દુ 4 9 ચોક 36, તોય ચાલે. હવે આપણને રકમ શું આપી હતી? જો 9 અને 4. તો અહીં જો ઈ આપણને પૂછ્યું છે, શું દરેક કિસ્સામાં તે બે સંખ્યા એટલે આ એનો ગુણાકાર છે, ઈ જે લસા થાય છે? તો કે આ કિસ્સામાં તો થયું, અહીં લખવાનું વળી 9 અને 4 નો ગુણાકાર. હવે 9 અને 4 શું છે? તો કે આપણી રકમ છે, જો ઈ એનો ગુણાકાર પણ 36 થાય. તો કે 36 તો આપણને લસા મળ્યો. એનો મતલબ શું થયો? 9 અને 4 નો લસા અને 9 અને 4 નો ગુણાકાર બે સરખું છે. આવું થાય? આપણે એમ લખી શકીએ 9 અને 4 નો લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર 9 અને 4 નો ગુણાકાર. આ બે છે સરખું? તો કે હા સરખું છે. તો આપણને દરેક કિસ્સામાં આમાં તો થયું, ચાલો એટલે આપણે બરાબર લખી શકીએ. આગળ જોઈ થાય કે ન થાય. બીજાની વાત કરીએ, ચાલો બી જો 12 અને 5. 12 અને 5. ચાલો ભાગલ પાડવા માંડો. 12 ના પડે, 12 ના અડધા 6 થાય. થાય ને? હા 6 દુ 12 5 એમ ના એમ
6 ના અડધા 3 થાય. હા 3 દુ 6 5 એમ નહીં. હવે 2 વડે નહીં હાલે. કાં તો કે હવે 2 એકી સંખ્યા થઈ ગઈ. તો 3 વડે હલાવો. ચાલો 3 વડે કરી લે. 1 3 3 5 તો મોટા થઈ ગયા આમ નામ બે. પછી 5 વડે પૂરું પૂરું. એક એક આવી ગયું. હજી અહીં 5 એમ નામ રહેશે એટલે આમ થાય 2 2 3 5 એટલે આ બસ 5. અહીં 1 આવી જાય. 1 5 5. આ એક તો એમને વાયલો આવતો હતો. હવે બાળકો લસા આપણે કેનો તો કે 12 અને 5 નો. 12 અને 5 નો લસા 2 2 3 5 2 દુ 4 4 તેરી 12 12 પંચા 60. હવે તો કે આ બે નો ગુણાકાર કરો 12 પંચા 60. તો કે આ ઈ જવાબ આવ્યો. રકમ નો ગુણાકાર હતો ઈ જ લસા આવ્યો. તો આને જેવું લખવાનું. વળી 12 અને 5 નો ગુણાકાર ઈ પણ કેટલો થાય તો કે એ પણ 60 થાય છે. તો લસા છે ઈ શું છે ગુણાકાર છે. તેથી લખવાનું 12 અને 5 નો લસા ઇક્વલ ટુ 12 અને 5 નો ગુણાકાર. વેરી ઈઝી. ડન. તો આવી રીતના ત્રીજું અને ચોથું તમને આવડે જ. પહેલા શું કરવાનું બેયનો લસા પછી જોઈ લેવાનું જે લસા આવે છે ઈ 6 પંચા 30. તો શું આમાં 30 લસા આવ્યો તો આ સેન્ટેન્સ લખી નાખવાનું. ડન. ચાલો આ પેલા બે A અને B લખી લ્યો. C અને D તમારે જાતે કરવાના છે. આ જ મેથડ અને સાવ સહેલા છે. ઓકે બાળકો આપણો આ ચેપ્ટર નો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 11. અને નીચે આપેલ સંખ્યાઓનો લસા શોધો. એ તો આપણને આવડે જ છે. બીજું શું કરવાનું છે તો કે એમાં એવી રીતના શોધો કે એમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. મતલબ કે એમાં જવાબ આવવો જોઈએ. ચાલો શોધીએ. પેલું 5 અને 20. ચાલો એ સાવ ઈઝી છે. 5 અને 20 બે વડે ભાગ પાડો. આ 5 એમને માના 10 થાય. હા. પાછા બે વડે લાવો. 5 એમને માના 5 થાય. હા. હવે બે 5 5 થઈ ગયા. તો બે એક એક વડે ભાગ આલી જાય. 5 એમને 1 5 5 અને પાછા 1 5 5 અને થઈ જાય. હવે લસા શોધો. 5 અને 20 નો લઘુત્તમ સામાન્ય અવયવ કેટલો થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 દુ 4 4 પંચા 20. આ એક બીજી સંખ્યાનો અવયવ. આવ્યો જવાબ 20. બધા એમાં જવાબ ટૂંકમાં એનો લસા બીજી સંખ્યા જ આવશે. જોજો આમાં જવાબ આવો તમને ખબર પડી ગઈ કેટલો આવવો જોઈએ? 18 આવવો જોઈએ. એટલે 18 લખી નથી નાખવાનો, વ્યવસ્થિત ગણતરી કરીને 18. આમાં જો ગણતરીમાં કાઈ નથી. બીજો ગણીએ 6 અને 18. ચાલો બે એકી છે, બેયના અડધા થશે. આના 3 થાય, આના 9 થાય. હવે બે એકી થઈ ગઈ. બે 3 વડે હલાવો. 1 3 3 3 તેરી 9. પાછા 3 વડે આ એક એમને એમ અહીંયા 1 થઈ જાય. 1 3 3 1 3 3 ગુણાકાર કરીએ લસાનો. 6 અને 18 નો લસા કેટલો થાય? 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 તેરી 6, 6 તેરી 18. આવી ગઈ બીજી સંખ્યા. ખબર પડી ગયા દાખલા કેવી રીતે ગણવાના?
આમાં જવાબ શું આવે? 48. આમાં શું આવશે? 45. ડન. તો બાકીના બે દાખલા નંબર સી અને ડી તમારે જાતે કરવાના છે. અને એની સાથે બાળકો આ ચેપ્ટર આપણું એટલે કે સંખ્યા સાથે રમત અહીં સમાપ્ત થાય છે. ઓકે, ચાલો પહેલા આ એ અને બી તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો અહીંયા પાઠ 17 ની સાથે આપણું ચેપ્ટર નંબર 3 પણ કમ્પ્લીટ થાય છે. આપણે સ્વાધ્યાય 3.7 પણ પૂરું કર્યું. ઓકે, તો એઝ યુઅલ નો આ વિડિયોની સાથે તમને એક વર્કશીટ આવશે જે તમારે આ વિડિયો ઉપરથી જ આવશે. ઓકે, અને જે તમારે રફ બુકમાં કમ્પ્લીટ કરવાની છે. તો બાળકો, હવે આપણે નવા સેશનમાં નવા ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ.